સો હાઈ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. જો તમે ગુજરાતમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો તેનો જે મોક રાઉન્ડ છે તે જાહેર છે તે થઈ ગયો છે. 10 તારીખે છે તેનું રિઝલ્ટ છે તે આવી ગયું છે. 10 થી લઈ 12 તારીખ સુધી છે તમે પ્રોસેસ છે તે કરી શકો છો. તમારું મેરિટ છે તમે અત્યારે આજે પણ છે તે જોઈ શકો છો. અને જો તમે ફર્સ્ટ રાઉન્ડ માટે એટલે કે ટૂંકમાં એગ્રીકલ્ચર ચોઇસ ફિલિંગ છે તમે ના કરી હોય કોઈ પણ કોર્સીસ માટે, પ્રોગ્રામ કેટેગરી 1, પ્રોગ્રામ કેટેગરી 2 કે પછી પ્રોગ્રામ કેટેગરી 3 હોય, તમે કોઈ પણ કોર્સ માટે એપ્લાય કર્યું હોય, ફોર્મ ભર્યું હોય અને જો તમે ચોઇસ ફિલિંગ ના કરી હોય તો તમે છે અત્યારે ચોઇસ ફિલિંગ છે તે કરી શકો છો. 10 તારીખથી લઈ 10/7/2024 થી લઈ 12/7/2024 દરમિયાન તમે છે તે ચોઇસ ફિલિંગ કરી શકો છો. એગ્રીકલ્ચરના જેટલા પણ કોર્સીસ છે તેના માટે મેરિટ લિસ્ટ છે તે આવી ગયું છે. મેરિટ લિસ્ટ છે તે કોમન રહેશે તે તમે જોઈ શકો છો. પ્રોગ્રામ કેટેગરી 1 માટે છે, 2 માટે છે અને 3 માટે છે. તમે તમારું મેરિટ જોવો, સપોઝ કે તમારે પ્રોગ્રામ કેટેગરી 1 માટે મેરિટ જોવું છે તો તમારે પ્રોગ્રામ કેટેગરી 1 ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે નીચે આવશો, તમે જોઈ શકો છો કેવી રીતના છે તમે મેરિટ લિસ્ટ છે જોઈ શકો છો. બધી અલગ અલગ પીડીએફ પર છે આપેલ છે. એસસીબીસી મેરિટ લિસ્ટ છે, એસસી, એસટી, ડબલ્યુએસ, પીએચ, એક્સ સર્વિસમેન, પારસી અને અધર બોર્ડ મેરિટ લિસ્ટ. બરાબર. સપોઝ કે એસસીબીસી માટે જવું છે તમે અહીં ક્લિક કરી અને એસસીબીસીનું મેરિટ લિસ્ટ છે તે પર તમે જોઈ શકો છો. તમે અહીં જોઈ શકો છો સ્ક્રીન પર છે તમને એસસીબીસીનું મેરિટ લિસ્ટ છે તે પર છે તે બતાવવામાં આવશે કે જેટલા પણ એસસીબીસી કેટેગરીના વિદ્યાર્થી હશે તમારું મેરિટ લિસ્ટ છે તમે અહીં જોઈ શકો છો કે તે બતાવે છે. જો નામ, વિદ્યાર્થીનું નામ આપેલ છે, એસસીબીસી કેટેગરી રેન્ક આપેલ છે 1, 2, 3, 4, તેમનો એપ્લિકેશન નંબર આપેલો છે તે તમે જોઈ શકો છો. ત્યારબાદ કેટેગરી એસસીબીસી થિયરીમાં માર્ક કેટલા છે 300માંથી તમે જોઈ શકો છો 284 માર્ક છે. એટલા સારા માર્કવાળા વિદ્યાર્થી પાસે એગ્રીકલ્ચરમાં એડમિશન છે તે લેતા હોય છે. તો અહીં નીચે છે તમે આવશો તો તમને તમારું ઉપર છે તે નામ છે તે જોવા મળશે. આ ઉપરાંત તમે ડાયરેક્ટલી પાસે તેને સર્ચ છે તે કરી શકો છો. તેના માટે તમે અહીં બેક આવી જશો તો અહીં તમે ઉપર જોઈ શકો છો કે એપ્લિકેશન આઈડી, બરાબર, એપ્લિકેશન આઈડીનું જે ઓપ્શન જોવા મળે છે તેમાં તમે અહીં ક્લિક કરી અને તમારો સર્ચ બટન પર ક્લિક કરશો તમને છે તમારો મેરિટ નંબર છે તે બતાવી દેશે. મિત્રો, હવે તમે જોઈ શકો છો આપણે હોમ પેજ ઉપર આવી ગયા છે. અપડેટ છે 10 તારીખે આવી હતી ત્યારે છે મેં તમને આપણી વોટ્સએપ ચેનલમાં તેમજ યુટ્યુબની કોમ્યુનિટી પોસ્ટમાં ફોટા સ્વરૂપે છે અપડેટ આપી હતી. વિડીયો બનાવવાનો થોડો ટાઈમ નહોતો મળ્યો, પરંતુ અત્યારે છે તમે વિડીયો બનાવી ફટાફટ અપડેટ છે તે આપું છું. તો લેટેસ્ટ અપડેટ માટે છે તમે વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ શકો છો. તેમજ યુટ્યુબની કોમ્યુનિટી ચેનલ છે તેમાં પણ પોસ્ટ કરતો હોય છે તો તમે છે રોજ આપણી ચેનલની મુલાકાત લો અને તેમાં જે કંઈ પણ અપડેટ હોય છે તે તમે છે તે જોતા રહો. અમે જોઈ શકો છો સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો પ્રવેશ માટે આજરોજ મૂકવામાં આવેલ પ્રોવિઝનલ મેરિટ યાદી તેમજ મોક રાઉન્ડ એલોટમેન્ટ ફક્ત કામ ચલાવશે. મોક રાઉન્ડ છે 10 થી લઈ 12 તારીખ દરમિયાન જે વિદ્યાર્થી પોતાની ચોઇસ ફિલિંગ બદલવા ઈચ્છતા હોય તો તમે પોતાની ચોઇસ ફિલિંગ પાસે તે બદલી શકો છો. કામ ચલાવ મેરિટ યાદી છે ફરીથી છે પ્રોવિઝન મેરિટ યાદી પછી તે જાહેર કરવામાં આવશે અને તમારો જે ફર્સ્ટ રાઉન્ડ છે પહેલો રાઉન્ડ પાસે તે યોજવામાં આવશે તો તે તમારો ઓફિશિયલ હશે. અત્યારે જે મોક રાઉન્ડ છે મેરિટ લિસ્ટ છે તે માત્ર કામ ચલાવશે, તમારી પ્રેક્ટિસ માટે છે અને જાણકારી માટે છે. તો તમે જોઈ શકો છો કે મોક રાઉન્ડ એલોટમેન્ટ સર્ચ તમે અહીં ક્લિક કરશો તમે છે તમારું એડમિશન ક્યાં મળ્યું છે તે પર તમે ચેક કરી શકો છો. આપણે અહીં ક્લિક કરશું મોક રાઉન્ડ એલોટમેન્ટ સર્ચ. ત્યારબાદ છે તમારી ડિગ્રી છે તેમાં તમારે પ્રોગ્રામ કેટેગરી છે તે સિલેક્ટ કરવાની રહેશે. સપોઝ કે પ્રોગ્રામ કેટેગરી 1 છે. ત્યારબાદ તમારે કોલેજ છે તે સિલેક્ટ કરવાની નથી. અહીં છે તમારે માત્ર તમારો એપ્લિકેશન નંબરના છેલ્લા 4-5 ડિજિટ હોય છે તેને એન્ટર કરવાના છે. ત્યારબાદ સર્ચ બટન ઉપર તમારે છે તે ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે રેન્ડમલી કોઈ એપ્લિકેશન નંબર છે અહીં નાખ્યો છે અને સર્ચ બટન પર ક્લિક કરીશું તમે જોઈ શકો છો વિદ્યાર્થીનું નામ બતાવે છે, તેને કેટલી ચોઇસ ફિલિંગ કરેલ છે તે બધી કોલેજ બતાવે છે. તેમાં તમે જોઈ શકો છો ટોટલ આ વિદ્યાર્થી ટોટલ છે તે 8 કોલેજમાં છે તેની ચોઇસ ફિલિંગ કરેલ છે. તેમાં સૌપ્રથમ જૂનાગઢ હતી, આણંદ હતી, નવસારી હતી. ત્યારબાદ છે પોરબંદરના ખાપટમાં જે કોલેજ આવેલ છે તે સિલેક્ટ કરેલ હતી તો તેમાં જો તેને એડમિશન છે તે મળી ગયું છે. તેમાં તમે જોઈ શકો છો કે જે અહીં તમને ગ્રીન અક્ષરમાં બતાવશે તમને ASPEE કોલેજ ઓફ એગ્રીકલ્ચર JU ખાપટ પોરબંદરમાં BSc ઓનર્સ એગ્રીકલ્ચરમાં એડમિશન મળવાની શક્યતા છે. બરાબર, એડમિશન મળ્યું નથી, એડમિશન મળવાની શક્યતા છે. મીન્સ કે તમને જો મોક રાઉન્ડમાં એડમિશન મળ્યું હોય તો લગભગ 99% છે તમને ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન છે તે મળી જ જતું હોય છે. કારણ કે બહુ ઓછી છે તે ચોઇસ ફિલિંગ કરવાની વિદ્યાર્થીઓને બાકી હોય છે. તો જે વિદ્યાર્થીને બાકી હશે તે ચોઇસ ફિલિંગ કરશે, તેથી અપડેટ જે કંઈ પણ થશે તે મુજબ તમને એડમિશન મળશે. અને જો તમે એપ્લિકેશન નંબર અહીં ફિલ કરો ને ત્યારબાદ સર્ચ કરો અને આવી રીતના કોઈ પણ ગ્રીન અક્ષરમાં કોઈ પણ તમને લખેલું ના આવે અને રેડ અક્ષરમાં લખેલા આવશે તો તમને જણાવવામાં આવશે કે તમને તમારી પસંદગીની કોઈ પણ કોલેજમાં એડમિશન મળતું નથી. બરાબર, જો ગ્રીન લીટીમાં હશે તો તમને એડમિશન મળવાપાત્ર હશે, બાકી તમને એડમિશન મળ્યું હશે નહીં. તેમાં પણ તમે જોઈ શકો છો કે કોલેજમાં કેટલી જો લિસ્ટ છે તે આપેલી છે તે પછી તમે નીચે જોઈ શકો છો. તેમાં તમારો નંબર કેટલો છે તમે જોઈ શકો છો. 53 નંબર ઉપર છે તમને એડમિશન છે તે મળ્યું છે. તો તમને ટોટલ જોઈ શકો છો 64 વિદ્યાર્થીને એડમિશન છે તે એલાઉટ કરવામાં આવ્યા છે. માત્ર પ્રેક્ટિસ માટે છે, જાણકારી માટે છે. તો આ કોલેજમાં 64 સીટ છે તેમાંથી તમને એડમિશન મળ્યું છે. તમારો કેટલામાં નંબર છે તે પણ તમે અહીંથી છે તે જોઈ શકો છો. તો મિત્રો, આવી રીતના છે તમે તમારું મેરિટ લિસ્ટ છે તે જોઈ શકો છો.
હવે ફરીથી છે આપણે હોમ પેજ ઉપર આવી જઈએ. નીચે કેટલીક અપડેટ છે તે આપેલ છે તે પણ તમે અહીં જોઈ શકો છો. તેમજ અભ્યાસક્રમ માટેની અગત્યની જો તારીખો પણ આપેલ છે તેના માટે તમે અહીં ક્લિક છે તે કરી શકો છો. જે બ્લુ લાઇન જાય છે તેમાં તમને બધો જ આખો કાર્યક્રમ છે તે જોવા મળશે. ક્યારે ફર્સ્ટ રાઉન્ડ આવશે, સેકન્ડ રાઉન્ડ આવશે, બધી ઇન્ફોર્મેશન છે તે આપેલી છે. તેમજ જે વિદ્યાર્થીઓને ચોઇસ ફિલિંગ કરેલી ના હોય તે વિદ્યાર્થીઓ અત્યારે છે તે ચોઇસ ફિલિંગ કરી શકે છે. ચોઇસ ફિલિંગ કેવી રીતના કરવી તેના માટેનો પણ વિડીયો ઓલરેડી તમને આપેલો છે. તે વિડીયો જોઈ તમે ચોઇસ ફિલિંગ છે તે કરી શકો છો. ઓકે, ઓલ ધ બેસ્ટ.